નમસ્કાર દોસ્તો, આપણે એક કહેવત છે કે જેનો ગુરુ ચોરના પેટનો હોય એનો ચેલો પણ ચોરના પેટનો જ હોય. ત્યારે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે અને ત્યાર પછી એમના દ્વારા મળેલા કોન્ટ્રાક્ટો જે એમના મળતિયાઓને મળે છે, તો એમના મળતિયાઓ જે કંઈ ભ્રષ્ટાચાર કરે છે એ કોઈ નવાઈની વાત ન કહેવાય. ત્યારે આજે મારે તમને એક ઘટના બતાવી છે સુરત વરાછા વિસ્તારની વોર્ડ નંબર 4 સરિતા દર્શન સોસાયટી, જ્યાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ માંડ સોસાયટીને થોડોક લાભ મળે, સારો રોડ મળે, ગટરની સારી સુવિધા મળે એ માટે આ ભ્રષ્ટ ભાજપ સાથે લડતા હતા અને ત્યાર પછી લડતા ત્યાંના કામો પાસ કરાવ્યા, મંજૂર કરાવ્યા. ત્યાર પછી એ કોન્ટ્રાક્ટ એમના મળતિયાઓને મળે છે અને એમના મળતિયાઓ કેવો ભ્રષ્ટાચાર કરે છે એ તમામ ખુલાસો આજે હું તમારી સમક્ષ કરવાનો છું. પણ વિડીયોને વધુમાં વધુ શેર કરવાની જવાબદારી દોસ્તો તમારી છે, જેથી કરીને લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીમાં તો નેતા ભ્રષ્ટાચારી છે જ, પણ એમના દ્વારા મળેલા કોન્ટ્રાક્ટના જે એમના મળતિયાઓ છે એ કેવો ભ્રષ્ટાચાર કરે છે. ત્યાં ગટર લાઈનો નાખવામાં આવે છે. એ ગટર લાઈનને એ ગટર લાઈનમાં જે ભૂંગળાનો યુઝ કરવામાં આવે છે એ ભૂંગળાઓ કેવા છે, ત્યાર પછી ત્યાં જે સિમેન્ટ વાપરવામાં આવે છે એ સિમેન્ટો કેવી છે, એ તમામ વિડીયો આજે હું તમને બતાવું. પણ ફરી એક વખત કહી દો, વિડીયો વધુમાં વધુ શેર કરી દો. પહેલા દરેક લોકો સુધી આ વિડીયો પહોંચવો પડે. અહીંયા હીરાબાગ વિસ્તારમાં સરિતા દર્શન સોસાયટીમાં જે મહિના દીઠે કામ ચાલી રહ્યું છે, વારંવાર આ સોસાયટીમાં ગેરરીતિ થઈ છે. વારંવાર અમે પ્રમુખશ્રી દ્વારા કામ ઊભા રખાવેલા છે. કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની આ ગેરરીતિ છે કે આવું હલકી ગુણવત્તાવાળું પહેલા તો મટીરિયલ્સ જ સોસાયટીમાં ન આવવું જોઈએ. એ આપણે તમને લાઈવમાં બતાવીએ છીએ. અમે સિમેન્ટ બતાવો. આ ભૂંગળા છે, આ કઈ રીતના ભૂંગળા નાખે બતાવો. આ બાજુ થિકનેસ, આ બાજુ એકદમ જાડી થિકનેસ જે કોન્ટ્રાક્ટમાં આપણે બતાવી એ રીતની, અને અહીંયા વચ્ચેથી તોડો તો આ ભૂંગળો જો આ ટાઈપના ભૂંગળા રાખ્યા છે. આ હાવ પતલા સાઈડ, બે સાઈડ ની અંદર થિકનેસ પૂરેપૂરી રાખી છે અને વચ્ચેથી આ રીતના ભૂંગળા બનાવ્યા છે. આજે સોસાયટીના ધ્યાનમાં આવ્યું એટલે સોસાયટીએ કોર્પોરેટરોને બોલાવ્યા એટલે અમે અહીંયા આવ્યા છે બધા. આ ટાઈપનું કામ કરે છે. ભાજપમાં કમલમમાં કમિશન આપ્યા પછી કોન્ટ્રાક્ટરોને કોઈની બીક નથી. આવા કામ કર્યા પછી વારંવાર કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ મળ્યા રાખે છે અને સોસાયટી વાળા પછી હેરાન ચા રાખે છે. એટલે અમારી એક જ માંગણી છે કે આ ફરીથી કામ કરવામાં આવે ને કોન્ટ્રાક્ટરને લાયસન્સ રદ કરવામાં આવે. સિમેન્ટ 33 ગ્રેડ હોય ને 33 ગ્રેડ જ છે. સોસાયટીના સભ્ય છે મુકેશભાઈ, સિમેન્ટમાં શું કર્યું છે એ લોકોએ? આ સિમેન્ટમાં પીપીસી, હા, એટલે આ 53 ગ્રેડ સિમેન્ટ આવે અને 33 ગ્રેડ આવે. આપણે 53 ગ્રેડ સિમેન્ટ ની વાત હોય. સરકારી કામ કોઈ પણ આકે ને એમાં 53 ગ્રેડ સિમેન્ટ જોઈએ. આ 33 ગ્રેડ સિમેન્ટ છે. સિમેન્ટમાં પણ એ વધારે છે. એટલે આ બધા ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરો, એને કોઈની બીક રહી નથી. કામ કરીને કમિશન આપીને આવા જોલ કરીને વયું જવાનું અને પછી સોસાયટી ભલે હેરાન થતી. અમે આ રોડ ને ગટર ને એટલા માટે મંજૂર કરાવતા હોઈએ કે સોસાયટીને 20 વર્ષ સુધી બીજો કોઈ પ્રોબ્લેમ ન આવે. સોસાયટીને 20 વર્ષ સુધી સુવિધા મળે. આ વર્ષોથી સોસાયટીઓ વેરો ભરતી હોય એસએમસીને, ત્યારે આ સુવિધાઓ અમે માંડ 6 મહિના આ બહેનો મહેનત કરે, કોર્પોરેટરો કામ મંજૂર કરાવીને લાવે અને આ કોન્ટ્રાક્ટરો માંડ 5 વર્ષ નો હાલે એવું કામ કરીને વૈયા જાય. અમે સોસાયટીને બાહેંધરી આપીએ છીએ કે આ જેટલા પાઇપ નાખવામાં આવ્યા છે એ બધા કાઢવામાં આવશે અને કોન્ટ્રાક્ટરનો લાયસન્સ રદ કરવામાં આવશે. કમિશનરને પત્ર લખશું અને સોસાયટીએ પણ અમારો સાથ આપીને સોસાયટીએ પણ
આપણે લેટર પેડ આપવાનો નથી. જ્યાં સુધી તમારું 100% કામ ન થાય ડ્રેનેજનું, ત્યાં સુધી તમારે સોસાયટીનો લેખિતમાં લેટર આપવાનો નથી. સોસાયટીમાં જ્યાં સુધી તમે લેટર પેડ ન આપો ત્યાં સુધી એનું બિલ પાસ ન થાય. એટલે જ્યાં સુધી 100% કામ ન થાય ત્યાં સુધી લેટર પેડ સોસાયટીનો સંમતિ લેટર હેરાન થાય ને એટલે કોન્ટ્રાક્ટરને પેનલ્ટી આપવી પડે સોસાયટીને. કોન્ટ્રાક્ટરને આ સોસાયટીમાં એના ફંડમાં પૈસા નાખવા પડશે. આ જેટલા હેરાન થાય ને છે એના. બરાબર. પ્રમુખશ્રીનું એવું કેવું છે સરિતા દર્શન સોસાયટીનું કે મહિનાથી થયા એ લોકો હેરાન થાય જ છે. સોસાયટીના સભ્યો વારંવાર કામ રખાયેલું જ છે, પણ આના હિસાબે સોસાયટીના સભ્યોને જેટલી તકલીફ પડી છે, વાહન પાર્ક કરવામાં બહાર પાર્કિંગના ભાડા દીધેલા છે, એ ફંડ રૂપી સોસાયટીના અકાઉન્ટમાં એ લોકોને ફંડ આપવું પડશે એવું પ્રમુખ 12,000 રૂપિયા દઈને પાર્કિંગ ભાડે રાખેલું છે. સ્પેશિયલ આને આટલું ગાડીનું પાર્કિંગ 12,000 રૂપિયા દઈને ગાડીનું પાર્કિંગ પાર્કિંગ કેવા ત્રણ રાખ્યા. હા, એ પાર્કિંગ એવા ટાઈપના રાખ્યા. આ કામ નહીં કરે. અત્યાર પછી તો વ્યવસ્થાને અટવાઈ છે, તોય ગાડીઓ એટલી તમારી નજર સામે જ જોઈ લ્યો. આ ગાડીઓ હજી તો પણ એટલી ગાડીઓ હજી આમાં પડી છે. ઇસ્યુ ફોન કરીને તો ફોન ડોક્ટર તો હાજર થતા જ નથી. બીજું અહીંયા અધિકારીએ અહીંયા સુપરવાઇઝન કરવું જોઈએ. એના બદલે 1 મહિના દીઠા અધિકારી અહીંયા એક પણ વાર રાઉન્ડ મારવા નથી આવ્યા. એનો અધિકારી નથી આવતો, એનો કોઈ સુપરવાઇઝર નથી આવતો. આ માણસ જે છે જો આ ભાઈગો અત્યારે આ મનીષ કરીને છે, આ એ કામ સંભાળ એને રાખી છે. બાકી કેવી ગુણવત્તાવાળું કામ હશે આ મનીષને હિસાબે. આ 800 રૂપિયાના મજૂર, 800 રૂપિયા મજૂર અમને બધાને એ ટાઈપના જવાબ દે છે કે આ ભાઈ આમ 70,000 નું કેમ એને કામ પગાર દેતા હોય મહિનામાં, એ ટાઈપના જવાબ એન્જિનિયર પોતે હોય એ ટાઈપનું. SMC ના એન્જિનિયરને અહીંયા માથે ઉભા રહીને કામ કરાવવું જોઈએ. આમાં જે તે અમારે ભૂંગળા જે હલકા ગુણવત્તા વાળા ને જે કાયદેસર રીતે જે પેલા કોપી ટેન્ડર કોપીમાં જે મટીરિયલ્સ લખવામાં આવે છે એ મટીરિયલ્સ પ્રમાણે નહીં હોય એટલે તમામ સોસાયટી આખી સોસાયટીનું કામ અમે ફરી વખત માંગીએ છીએ અને માંગીશું પણ. હવે 100 વાતની એક વાત, આ સોસાયટીમાં હલકું કામ શું છે. આ કામ જ્યાં સુધી ફરીથી ન કરે, કોન્ટ્રાક્ટર હાજર થઈને, અધિકારીઓ હાજર થઈને જ્યાં સુધી ગુણવત્તા ચકાશે નહીં, જ્યાં સુધી સોસાયટીને ભરોસો ન બેસે ત્યાં સુધી આ કામ ચાલુ કરવામાં આવશે નહીં. થેન્ક યુ. આ ગાડીનું જોઈ લેજો, ગાડીને સીન ઉતાર લેજો કેવા થાય. 2 મિનિટ ઉભી રહીને ફોન કરું. બોલો તમે રાજુભાઈ ને ભૂંગળાનું સોસાયટીના કામમાં છે ને ભાઈ આ લોકોની કોઈ સિસ્ટમ જ નથી કામ કરવાની. સોસાયટી વાળાએ ઘણી વખત કીધું કે ભાઈ તમે આ ટાઈપનું કામ કરો, આ ટાઈપ. હું પણ કોન્ટ્રાક્ટર જ છું, હું પ્રાઇવેટ કામ કરું છું. એને હું પ્લાનિંગ આપું છું કે આ રીતનું કરો, આ રીતનું કરો. બસ એની મનની જારી જ બધી કરી છે અને કામ બગાડ્યું છે. રાજુભાઈને ભૂંગળા લાવવાનું કીધું હતું. મેં રાજુભાઈ સિંગાળાને કીધા હતા શ્રી હરીશ પાન પાઇપના વસરાવીના કે એ પાઇપ તમે લાવજો. વાતાઈ કરાવી હતી. મેં કીધું મારા નામથી હું 50 રૂપિયા તમને સસ્તું પણ અપાવડાવીશ, અને નહીં લાવ્યા. અને બોડેલીનો માલ લાવ્યા. આ રિજેક્શન માલ છે. આ માલ વપરાય જ નહીં પેલા પ્રથમ તો રેસિડન્ટમાં. અત્યારે જેટલું કામ થયું છે ને, જેસીબીનું વ્હીલ જ્યાં આવ્યું છે, આ તો કોઈ એવું સ્કેન મશીન હોય તો તમે જુઓ 50% પાઇપ તૂટી ગયેલા છે. કાલે ખોલાવવાનું છે. કાલે બધું ખોલાવશું ભાઈ. ચાલો 6 મહિને મેળા. પછી